વાપી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કોંગ્રેસમાં 100, ભાજપમાં 310 દાવેદારો, 1.13 લાખ મતદારો 26 એપ્રિલે મતદાન કરશે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલે થવા પૂર્વે બુધવારે રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરતા રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો હતો। મનપાની કુલ 32 બેઠકો માટે ભાજપમાં 310 દાવેદારો છે। બુધવારે 1 થી 6 વોર્ડના 140 દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા। 7 થી 13 વોર્ડના દાવેદારોને ગુરુવારે સેન્ટ્રલ ઓફ એક્સિલન્ટ ખાતે નિરીક્ષકો સાંભળશે, જ્યારે કોંગ્રેસમાં મનપાની કુલ 52 બેઠકો માટે 100 થી વધુ દાવેદારો છે। વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી 26 એપ્રિલે યોજાશે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહિયાવંશી, વાપી। आज रोज वापी महानगरपालिकाના ઇલેક્શન નિમિત્તે સાયન્સની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રક્રિયા 2 દિવસ ચાલવાની છે। આજે વોર્ડ નંબર 1 થી 6 ની છે અને કાલે 7 થી 13 ની છે। અંદાજિત 300 થી વધારે ઉમેદવાર ઇચ્છુકોએ ફોર્મ તમારી પાસે લીધા છે અને મેચ માટે જોડાશે। આ વખતે વાપી મહાનગરપાલિકાના ઉત્સાહ અને વિકાસનો જોર જોઈને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઘણા કાર્યકર્તા સામેલ થવા ઈચ્છુક છે। તે પ્રક્રિયા આજે અમે અહીંયા જોડાયા છીએ। આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનની આ એક પ્રક્રિયા છે। ઇલેક્શનના પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લામાં દરેકે અમુક જિલ્લામાં વાપી છે, આજે પહેલો દિવસ છે, 2 દિવસ આવી વાપીના મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 વોર્ડ છે। 13 વોર્ડમાંથી દિનેશભાઈ વાત કરી તેમાંથી 300 લોકો ઇચ્છુક લોકો લીધેલા છે અને 2 દિવસનો કાર્યક્રમ છે। લોકો ઉત્સાહથી આમાં પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। સાથે સાથે લોકોને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસનું કાર્ય કરી રહી છે। વિકાસના કાર્ય તરફમાં એ લોકો પોતે ભાગીદાર બને એના માટે આપણે ફોર્મની પ્રક્રિયામાં સેલ્સમાં એ લોકો સામેથી આવીને લોકો ફોર્મ લઈને પોતે ફોર્મ ભરીને સામે સેન્સ આપવાના